નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો નિફ્ટી એક્સપાયરીનો દિવસ? ખરેખર ધમાકેદાર કે આજના માર્કેટમાં પણ લોસ કર્યો છે? અને એક બે મિત્રોના મેસેજ આવ્યા કે સર મેં આજે લોસ કર્યો છે. બે ચાર મિત્રોના એવા મેસેજ આવ્યા કે સર સારામાં સારો પ્રોફિટ છે. તો આજે થોડી સાયકોલોજી વિશે સમજશું આ માર્કેટ મુજબ, કે આવા માર્કેટની અંદર તમારી સાયકોલોજી શું હોવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ તો એ કે ઇન્ડિયા વિક્સ ચેક કરો અને 3% કે 2% ઉપર પ્લસ દેખાય એટલે સમજવાનું કે માર્કેટની અંદર વોલેટિલિટી રહેશે. શું રહેશે? મિનિમમ બંને બાજુની સ્પાઇકો આ રીતે આમ જોવા મળી શકે. બીજી વાત કે માર્કેટની અંદર હું ઘણી વખત તમને કહું છું કે હંમેશા લેવલ ટુ લેવલ નીકળતા શીખો. કેવું નીકળતા શીખો? મતલબ કે આ લેવલને અહીંયાથી માર્કેટ ચાલુ આપણે ટ્રેડ એક્ટિવ કર્યો છે, અહીંયા આપણું લેવલ છે, તો આ લેવલની ઉપર માર્કેટ નીકળે તો અહીંયા આપણો એસએલ ટ્રેલ થઈ જવો જોઈએ. અહીંયા આવીને એસએલ કપાઈ જાય તો ઠીક છે, બરાબર. તો આ પ્રોફિટ આપણે હવે જે કમાણા છે એ આપણે દેવાનો થતો નથી. બીજી વખત કે આ એરિયા ઉપર માર્કેટ ઓપન થયું હતું નિફ્ટી એક્ઝેક્ટ, અને આને ગ્રીન ઝોન એટલે શું કહેવાય? સ્ટ્રોંગ રજિસ્ટન્સ, કે જેની ઉપર માર્કેટ નીકળી શકે એવી પરિસ્થિતિ ઓછી હોય એને શું કહેવાય? કે જ્યાં હંમેશા કોલ સેલર કેવા હોય? એક્ટિવ હોય એ એરિયાની અંદર, કે જે માર્કેટને નીચે લઈ જવા માગતા હોય. બરાબર. હાવ સરળ ભાષાની અંદર સમજાવું હું, જો સમજવાનો પ્રયત્ન કરજો. તો અહીંયા આટલી સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ બનાવ્યા પછી એક સરસ મજાનું રીટેસ્ટ પણ આપ્યું. જો આ ચેનલ છે દેખાય છે, બરાબર. તો હવે અહીંયાથી આપણા મગજની અંદર આવડી નેગેટિવ કેન્ડલ બનાવ્યા પછી એટલું તો મગજમાં ક્લીન હોવું જોઈએ કે ભાઈ અહીંયાથી માર્કેટ ડાઉન આવી શકે, પણ અહીંયાથી આપણે શોર્ટ કરવાનું વિચારી શકીએ નહીં. કાં તો કે અહીંયા આપણો સ્ટોપ લોસ 50% થઈ જાય, 50-50%. કેવું થઈ જાય? હા, પણ કમસે કમ આ કેન્ડલ અહીંયા ઉપર આવે છે અને જ્યારે એ ડોઝી બનાવે છે ઇન્વર્ટેડ હેમર ટાઈપ, ત્યારે આપણે આ એસએલ સાથે બેસી શકીએ કે ચલો ભાઈ અહીંથી આપણે ડાઉન સાઇડ માટેની એન્ટ્રી લઈએ, અને જ્યાં સુધી કોઈ કેન્ડલ આની ઉપર ક્લોઝ નહીં આપે ત્યાં સુધી આપણે ટ્રેડને એક્ઝિટ કરશું નહીં, અને આપણો ટાર્ગેટ આ રહેશે. આવી મેન્ટાલિટી કમસે કમ આપણી હોવી જોઈએ. કાં તો કે સ્ટ્રોંગ રજિસ્ટન્સ એરિયા ઉપર માર્કેટ ઓપન થયું છે. ગઈકાલે ગળું ફાડીને મેં કીધું હતું કે માર્કેટ સ્ટ્રોંગ રજિસ્ટન્સ એરિયા ઉપર છે. અહીંયાથી માર્કેટમાં ડાયરેક્ટ ઉપર જવું પોસિબલ છે નહીં, માર્કેટ માટે સ્પેસ નથી. તો માર્કેટે શું કર્યું? જો માર્કેટે આપણા રેડ ઝોનને, હાલો ઠીક છે હું માની લઉં કે અહીંયા આપણે ટ્રેડ બનાવી શકા નહીં, અને આપણે ક્લીન ભાષામાં લઈએ છીએ કે આપણે રેડ ઝોન બ્રેક થયા પછી ટ્રેડ લેવો છે કન્ફર્મ. તો આ કેન્ડલે શું કર્યું છે? બ્રેક કર્યો છે. હવે ઘણા મિત્રોના એવા પ્રશ્ન આવે છે કે સાહેબ બ્રેક કરે તો આપણો એસએલ કયો રહે? તો ભાઈ આની અગાઉ પણ મેં કીધું છે કે જ્યારે તમે લેવલ બ્રેક ઉપર કામ કરો છો તો તમારે કેન્ડલનો હાઈ, જે કેન્ડલ બ્રેક કરે છે એનો હાઈ જ મહત્ત્વનો રહેશે. અથવા તો તમારે પ્રાઇઝેક્શન સાથે જવું હોય તો પ્રાઇઝેક્શન બ્રેક કરે, પ્રાઇઝેક્શન સાથે જવું, ધારો કે અહીંયાથી તમારો એસએલ મોટો થાય છે આ, તો શું કરવાનું છે? તો કે વેઇટ કરવાની છે. જો આપણે પાછું અહીંયાથી ક્યાંક આ એરિયાની આજુબાજુ મળે તો આપણે અહીંથી શોર્ટ કરશું. તો આ લેવલ ઉપર અહીંયા એક સરસ મજાની નેગેટિવ કેન્ડલ બની છે, તો આપણે રાહ જોવાની છે કે અહીંયાથી શોર્ટ કરીએ ને હવે આપણો એસએલ કેવો થાય છે ટૂંકો. આ એસએલ તો આ જ રહેશે, યાદ રાખજો. તો જ તમે ટાર્ગેટ લઈ શકશો. ભલે ક્વોન્ટિટી એવું હોય તો 2 લોટ કરતા હોય તો 1 કરવાની, પણ એસએલમાં કોમ્પ્રોમાઇઝ કરવું નહીં, અને એ પણ ક્લોઝિંગ બેઝ ઉપર રાખવું. કેવું? તો ક્લોઝિંગ બેઝ ઉપર એસએલ રાખશું તો 100 ટ્રેડમાંથી લગભગ 4 અથવા 5 ટ્રેડની અંદર જ એસએલ ખાશે. આ રીતનો એસએલ ટ્રેન્ડનો.
બરાબર, નહીંતર ખાશે નહીં. તો અહીંયાથી એક સરસ મજાની થોડી રેન્જ બનાવીને આ જે રિટ્રેસમેન્ટ લીધું અને આ નેગેટિવ કેન્ડલ બનાવી, આ જ એરિયામાંથી ફરી નેગેટિવ કેન્ડલ બનાવીને સરસ મજાની મિનિમમ 438થી 300 એટલે કે 130 પોઈન્ટની એક જ કેન્ડલમાં મૂવમેન્ટ આપી. જેવડો તો આપણો SLN હતો. આપણો SL આના કરતાં 30 પોઈન્ટનો કે 35 પોઈન્ટનો હતો, આનાથી વધારે હતો નહીં ઇન્ડેક્સના. અને પ્રાઇઝના 12થી લઈ અને 18 પોઈન્ટ સુધીના SL હતા ઇન ધ મનીમાં જ આવતો, પણ આનાથી વધારે કંઈ હતું નહીં. તો એવું જરૂરી નથી કે આ મૂવમેન્ટ કેપ્ચર કરવી. મેં માત્ર આ મૂવમેન્ટ કેપ્ચર કરી છે, સેકન્ડ આ મૂવમેન્ટ કેપ્ચર કરી છે, એ પણ અહીંયા સુધી, બરાબર, અને થર્ડ આ મૂવમેન્ટ કેપ્ચર કરી છે. હું એનું લોજિક કહીશ. કેમ કે માર્કેટની અંદર જ્યારે આ મૂવમેન્ટ આવી છે તો એમાં પણ નેગેટિવ ડેટા હતો અને અહીંયા સુધીની મૂવમેન્ટ મળી ગઈ. આપણે આને અગાઉ પણ 360ના લેવલ ઉપરથી માર્કેટ બાઉન્સ થયું હતું, ત્યારે મેં 351નું લેવલ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે એવું કીધું હતું. આજે એની આજુબાજુના એરિયામાંથી જ માર્કેટ ફરી બાઉન્સ થયું છે. કેમ કે એ જે સ્ટ્રોંગ રજિસ્ટન્સ હતો એ હવે શું થઈ ગયું છે, સ્ટ્રોંગ સપોર્ટ થઈ ગયો છે. માર્કેટ બાઉન્સ થવાના રીઝન કે માર્કેટ પાસે અહીંથી ડાયરેક્ટ ઉપર નીકળે તો એની પાસે સ્પેસ હતો નહીં, પણ માર્કેટની અંદર આટલું ડાઉન આવ્યા પછી માર્કેટની અંદર સ્પેસ ઘણો થઈ ગયો હતો. તો માર્કેટ માટે આ લેવલ હોલ્ડ સપોર્ટ એરિયાનું કામ કરી ગયું. બીજું, હું ઘણા વિડીયોની અંદર કહું છું કે જ્યારે માર્કેટ ગઈકાલના ક્લોઝિંગથી ઉપર ઓપન થાય, ફરી નીચે આવે અને ફરી જો આ હાઈ બ્રેક કરશે ને તો માર્કેટ બ્લાસ્ટ થઈ જશે. મારા અગાઉના વિડીયો જે લોકો રેગ્યુલર જોઈ છે, બરાબર, એને ખ્યાલ હશે અને આ શબ્દો મારા યાદ આવતા હશે. હંમેશા જ્યારે માર્કેટ ગઈકાલના ક્લોઝિંગની ઉપર ઓપન થાય, ફરીવાર આજે પણ કહું છું, ભવિષ્યમાં જ્યારે આવું બને ત્યારે મને યાદ કરજો, ગઈકાલના ક્લોઝિંગની ઉપર ઓપન થાય, ત્યાંથી માર્કેટ ડાઉન આવે અને ફરી જો એ હાઈ બ્રેક કરશે તો માર્કેટ ત્યાંથી શું થઈ જશે, બ્લાસ્ટ. શું યાદ રાખજો, ભવિષ્યમાં ગમે ત્યારે આવું થાય ત્યારે એક નાનો એવો સાહસ કરી લેજો, 200-300 પોઈન્ટ દૂરનો, એ કદાચ હીરો થઈ શકે તમારા માટે. ઠીક છે. તો તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયાથી તમે આ મૂવમેન્ટ શા માટે કેપ્ચર કરી નહીં, બરાબર, આ પ્રશ્ન દરેકને થતો હશે. આ મૂવમેન્ટ કેપ્ચર મારાથી થાય એવી પોઝિશન હતી નહીં. શું કામ? કેમ કે માર્કેટની અંદર જ્યારે કોઈ રેડ ઝોન બ્રેક થયું હોય તો ત્યારે ડાયરેક્ટ બાયની અંદર બેહવું એ મૂર્ખામી ભર્યું કહેવાય, બરાબર. ડાયરેક્ટ બાયની અંદર બેસી શકાતું નથી. પણ માર્કેટે જે આ રેન્જ બનાવી હતી, આ રેન્જની ઉપર આ કેન્ડલનું જ્યારે ક્લોઝિંગ આવ્યું ને ત્યારે એટલું તો કન્ફર્મ થઈ ગયું હતું કે માર્કેટ હવે આપણા રેડ ઝોનનો સપોર્ટ લઈ લેશે, બરાબર. પણ અહીંયાથી જ્યાં સુધી આપણો આ હાઈ બ્રેક ન થાય ત્યાં સુધી આપણે એક સારી એવી મૂવમેન્ટ મળે નહીં. તો ટોપ ઉપર માર્કેટને બાય કરી શકાય નહીં. જ્યારે આ કેન્ડલ બની ત્યારે તો કન્ફર્મ થયું કે માર્કેટ અપસાઇડ જઈ શકે. કેમ કે અહીંયાથી તમે નક્કી ન કરી શકો કે માર્કેટ અહીંથી અપસાઇડ જ જઈ શકે. એ તો આ રજિસ્ટન્સ ફેસ કરીને અહીંથી ડાઉને આવી શકે, બરાબર. તો આપણે કેવો ટ્રેડ લેવો છે, તો કે શ્યોર ટ્રેડ લેવો છે. તો આ માર્કેટની અંદર આપણી એક મેન નબળાઈ એ છે કે માર્કેટની અંદર દરેક મૂવમેન્ટ કેપ્ચર કરવાનો તમે પ્રયત્ન કરો છો, એટલે કમાયેલો પ્રોફિટ શું થાય છે, લોસની અંદર કન્વર્ટ થાય છે. તમે આ એક મૂવમેન્ટ લઈ લીધી, ઠીક છે, હવે વેઇટ કરો. જો માર્કેટ ટૂંકમાં જે બાજુનો ટ્રેન્ડ છે કન્ટિન્યુ કરે છે તો ઠીક છે, બરાબર. કન્ટિન્યુ નથી કરતો ટ્રેન્ડ, હવે આગળનો જે લો છે એ બ્રેક નથી થતો, તો હવે ડાઉન સાઇડ વિચારવાનું થતું નથી. અને અહીંયા એક રેન્જ બનાવી અને અપસાઇડ માટે બ્રેક કર્યું છે, તો હવે થોડા પોઝિટિવ થઈ જવું પડે કે માર્કેટ અહીંથી અપસાઇડ પણ જઈ શકે. પણ અહીંયાથી ટ્રેડ લેવાનો નથી.
માર્કેટ એ ક્લીન ઝોનની અંદર આપણું ગ્રીન ઝોન બ્રેક કર્યું છે, બરાબર. પછી આપણે હવે એટલા કન્ફર્મ છે કે માર્કેટની અંદર સરસ મજાની એક રેન્જ બની છે. અને આ જે છે એ પ્રીમિયમના ચાર્ટ ચેક કરજો તમે. શું કરજો, આ જ્યારે અહીંયા આટલું ટાઈમ સ્પેન્ડ કર્યો ને, બરાબર, તો ત્યારે કોલના જે પ્રીમિયમ છે ને એ 15 મિનિટના સ્વિંગે આવેલા છે. જો આ બધા આ જે છે ને 15 મિનિટનો સ્વિંગે જ્યારે પ્રીમિયમ આવ્યા ને, ત્યાંથી માર્કેટ પાછું શું થઈ ગયું છે, બ્લાસ્ટ થઈ ગયું. એટલે જ્યારે આવી કોઈ રેન્જ બને ને, રેન્જ બનાવવાનો મતલબ કે પ્રીમિયમ ડીકે થાય. જે આ મુવમેન્ટ મળી છે તો 50 રૂપિયાવાળા પ્રીમિયમ 150નો હાઈ મારી આવ્યા હોય કે 140નો હાઈ મારી આવ્યા હોય, બરાબર, તો એનો સ્વિંગ 50 રૂપિયા. તો આ જ્યારે આ થાય ને ત્યારે એ 70 રૂપિયા પ્રીમિયમ ડીકે થાય અને ફરી પાછું એ પ્રીમિયમ ક્યાં આવે તો કે અહીંયા. અને અહીંયા એ જ્યારે પોઝિટિવ કેન્ડલ બનાવે છે, પ્રીમિયમના ચાર્ટ ચેક કરજો, 15 મિનિટના સ્વિંગેથી આ એરિયામાંથી બાઉન્સ થયું છે, બરાબર. તો ત્યાંથી શું થશે તો કે આ જ્યારે આ 15 મિનિટનો સ્વિંગ છે એની આજુબાજુ માર્કેટ આવ્યું, બરાબર. તો માર્કેટની અંદર ડેટા એક તો કેવો હતો તો કે ફૂલ પોઝિટિવ, હેવી પુટ રાઇટિંગ હતું. કેવું હતું તો કે હેવી પુટ રાઇટિંગ હતું. એટલે માર્કેટનો ટ્રેન્ડ તો કેવો હતો, અપ જ હતો. પણ માર્કેટને ટોપ ઉપર આપણે બાય કરી શકીએ નહીં. ઇન્ડેક્સ ભલે નીચે નથી એવું, પણ પ્રીમિયમ બધાના કોલના ચાર્ટના પ્રીમિયમ ચેક કરજો. એ 15 મિનિટના સ્વિંગ આવ્યા છે, ત્યાંથી ફરી બાઉન્સ થયા છે, બરાબર. તો અહીંયાથી એક બાયની પોઝિશન બનાવી શકાય નાના એવા એસએલ સાથે. અને આપણું ફર્સ્ટ લેવલ આ અને સેકન્ડ લેવલ આ. જ્યારે આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું આ અને આ રેડ કેન્ડલ ચાલુ થઈ ને, એટલે મેં ટ્રેડને એક્ઝિટ કરી દીધો. શું કામ? કેમ કે મારો વ્યૂ કાલે કન્ફર્મ હતો કે મારું છેલ્લું લેવલ 715 છે. આની ઉપર હું બાય સાઇડ માટે ઇન્ટરેસ્ટેડ નથી. હા, અહીંયાથી રિજેક્શન મળે ને મને ફરી અહીંયા મળે તો હું લઈશ, બરાબર. તો અહીંયાથી આ રિજેક્શન આવ્યું એ મેં કેપ્ચર કર્યું નથી અને હું કરવા પણ માગતો નથી, કેમ કે ટ્રેન્ડની વિરુદ્ધ છે. પણ જ્યારે અહીંયા માર્કેટ ફરી મને મળ્યું આપણા ગ્રીન ઝોનની આજુબાજુ, ત્યારે આ જે રિજેક્શન હતું ને એ ફરી જે આ બુલિશ હતું ને એ બધું રિજેક્શન આવી ગયું હતું ને ફરી આપણે ક્યાં મળતું હતું, માર્કેટ સપોર્ટ એરિયા ઉપર. તો અહીંયાથી મેં પાછી બાયની પોઝિશન બનાવી. 12 રૂપિયાવાળું પ્રીમિયમ 70 અથવા 72ની આજુબાજુ સેલ કર્યું આ એરિયામાં. તો હંમેશા ઓછા ટ્રેડ, આ એક મૂવમેન્ટ જતી રહી મારા હાથમાંથી, આ જતી રહી. એવું જરૂરી નથી કે આ બધી મૂવમેન્ટો લેવી જરૂરી છે. જ્યાં તમારી પાસે કંઈક લોજિક હોવું જોઈએ. માર્કેટની અંદર ડેટા પોઝિટિવ છે, સમજો. આ વિડીયો થોડો લાંબો થાય છે, પણ જો ડેઇલી તમે કન્ટિન્યુ વિડીયો જોશો ને તો કંઈક તમે શીખશો. એટલા માટે થઈ અને 5 મિનિટ 10 મિનિટનો વિડીયો હું વધારું છું, જેથી કરીને કંઈક નવું તમને જાણવા મળે. હવે માર્કેટની અંદર આ એક મૂવમેન્ટ જાય, આ જતી રહી, પણ તો આ મૂવમેન્ટની અંદર તમારી પાસે કોઈ કન્ફર્મેશન છે નહીં. આ મૂવમેન્ટ જ્યારે આવી ત્યારે માર્કેટનો ડેટા કેવો હતો તો કે નેગેટિવ હતો અને આ પોઝિટિવ જાય છે, બરાબર. તો આપણે એને અડવાની થતી નથી. આ મૂવમેન્ટ જ્યારે આવી ત્યારે માર્કેટનો ડેટા પોઝિટિવ હતો અને આપણે પોઝિટિવ સાઈડ જ બેસવાનું હતું, તો આપણે આ કેપ્ચર કરી શક્યા. અને આ મૂવમેન્ટ જ્યારે ડાઉન સાઈડ આવી ત્યારે માર્કેટનો ડેટા પોઝિટિવ હતો, પણ માર્કેટ કેવું જતું હતું, ડાઉન. તો એ આપણે અડવાની થતી નથી. હા, અહીંયા હું સપોર્ટ એરિયા ઉપર 15 મિનિટના 1 કલાકના સ્વિંગ ઉપર જ્યારે માર્કેટ મળે છે તમને અને ડેટા પોઝિટિવ દેખાય છે, તો અહીંયાથી તમે બાયની પોઝિશન બનાવો. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની. જ્યારે બધા મત, તમારા બધા વ્યૂ પરફેક્ટ હોય ત્યારે જ એ ટ્રેડ જ પકડવાનો પ્રયત્ન કરો, બરાબર. બધા ટ્રેડ પકડવાની જરૂર છે નહીં. વધીને 2 અથવા 3 ટ્રેડ પકડાઈ જશે તો પણ સારો એવો પ્રોફિટ મળશે, બરાબર. તો આ તો વાત થઈ નિફ્ટીની, બરાબર. હવે વાત કરીએ સેન્સેક્સની, કે ભાઈ સેન્સેક્સની અંદર આપણે કાલનું એનાલિસિસ હતું, એમાં પણ આજના આપણા બધા ટાર્ગેટ એચીવ થયા અપસાઇડના, અને માથે પણ એની ઉપર 200 પોઈન્ટ ગયું છે, બરાબર. તો આ બધી વસ્તુ જોજો અને લેવલ ઉપર કામ કરવાનો પ્રયત્ન કરો. લાઈવ માર્કેટની અંદર હજુ પણ 1 વીક સુધી કોઈ વ્યૂ આપી શકાય તેવી કન્ડિશન નથી, કેમ કે શેડ્યુલ ઘણો બિઝી ચાલે અત્યારે. તો થોડો સમય
હજુ પણ તકલીફ રહેશે. એક વીક સુધી લાઈવ ચાર્ટ ઉપર હું હોતો નથી, નહીંતર તો કોઈ સજેશન આપું. બરાબર. તો આ છે સેન્સેક્સનો ચાર્ટ, અને સેન્સેક્સ એક્ઝેક્ટ આપણા ગ્રીન ઝોનની આજુબાજુ ઓપન થયું, અને ગ્રીન ઝોનની ઉપર એક પણ કેન્ડલનું ક્લોઝિંગ નથી. જોઈ લો, ગ્રીન ઝોનની ઉપર એક પણ કેન્ડલનું ક્લોઝિંગ છે નહીં. ત્યાંથી શું કર્યું અહીંયા, તો કે ફરી ડાઉન આવ્યું, નીચે ક્લોઝ આપી, નાનું એવું રિટ્રેસ કર્યું અને ફરી ડાઉન. એમાંય 80,432 સુધીનું જે લેવલ હતું, 500 પોઈન્ટ ડાઉન. બરાબર. પ્રીમિયમના જ અંદર 100 થી 150 પોઈન્ટની મૂવમેન્ટ હતી, ઓછામાં ઓછી આઉટ ધ મનીના પ્રીમિયમમાં પણ. બરાબર. અને ફરી સેમ આપણું ગ્રીન ઝોન બ્રેક કર્યું છે, અને ગ્રીન ઝોન બ્રેક કર્યા પછી જો તમને એવું લાગે કે ભાઈ આપણો આઈએસએલ મોટો થાય છે, તો આપણે અહીંયાથી ટ્રેડ લેવાનો નથી, આ ટ્રેડ જવા દો. પણ જ્યારે અહીંયા કોઈ રેન્જ બનાવે છે અને એ રેન્જના બોટમ ઉપર મળે છે આપણે 15 મિનિટના સ્વિંગે, તો અહીંયાથી એક બાયની પોઝિશન બનાવી શકાય અને આપણે આ લેવલ સુધી બેસી શકાય. અને ધારો કે આ લેવલની ઉપર કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, તો તમે આ એરિયામાં એસએલ મારીને ટ્રેલ કરી શકો આ લેવલ સુધી. બરાબર. તો આ રીતે સેમ વસ્તુ જો ફરી આપણા ગ્રીન ઝોન ઉપર માર્કેટ આવ્યું અને ત્યાંથી શું થઈ ગયું, બાઉન્સ થઈ ગયું. એટલે સમજવાનું કે આપણા જે લેવલો મારેલા છે, આ લેવલો ગઈકાલના વિડીયોમાં જે આપણે ચર્ચા કરી છે એ જ લેવલો છે મિત્રો. બરાબર. આમાં એક પોઈન્ટનો પણ ફેરફાર મેં કર્યો નથી, અને ડેઇલી આપણે જે રિવિઝન કરીએ છીએ એ આ જ લેવલ ઉપર કરીએ છીએ. જે આપણે આજે ધારો કે આવતીકાલના પ્રેડિક્શન માટે જે લેવલ ઉપયોગ કરશું, એનો જ સ્ક્રીનશોટ હું આમાં સીધો મૂકું છું, કે જે માર્કેટ કેવી રીતે હાલ્યું છે એ આપણા લેવલો તમારા કોન્ફિડન્સ માટે થઈ અને આ સ્ક્રીનશોટ પાડી અને 15 મિનિટ કે 10 મિનિટ બગાડું છું. બરાબર. તો આ તો વાત થઈ આજની, કે ભાઈ આજે માર્કેટ કેવી રીતે ચાલ્યું. તો હવે આવતીકાલે માર્કેટની અંદર મૂવમેન્ટ કેવી રહી શકે. સૌથી પહેલાં વાત કરીએ સેન્સેક્સની. સેન્સેક્સની અંદર આપણે કેવી રીતે કામ કરશું. સેન્સેક્સ માટે મહત્ત્વના ઝોન લખી લ્યો. અત્યારે ફરી વાર શું થઈ ગયું છે કે માર્કેટની અંદર ફરી માર્કેટ ક્યાં આવી ગયું છે, તો કે સેલિંગ એરિયા ઉપર. હવે માર્કેટ માટે શું જોઈએ, માર્કેટ યા તો શું કરશે કે અહીંયાથી ઓપન થઈને ઉપર લઈ જશે ને ત્યાંથી ડાઉન નાખી દેશે. બરાબર. અહીંયા સુધી ફર્સ્ટ પ્રેડિક્શન કે ભાઈ આવું કંઈક કરી શકે, કે ધારો કે અહીંયાથી ઉપર જશે તો આ રજિસ્ટન્સ નડશે, ફરી ત્યાંથી અહીંયા સુધી આ સપોર્ટ આવશે. બરાબર. એવું બને કે માર્કેટની આજની જેમ ફરીવાર શું કરશે, તો કે આ સપોર્ટ એરિયા સુધી આવશે અને ફરી અહીંથી અપસાઇડ જવાનો પ્રયત્ન કરશે. માર્કેટ બંને બાજુ રહેશે, આ વસ્તુ યાદ રાખજો. બરાબર. વન વે જશે તો કઈ રીતે જશે એ પણ હું કહી દઉં. પણ એના માટે લેવલ ટુ લેવલ હાલવું જોઈએ. જો લેવલથી રીડાયરેક્ટ પાછું થયું રિટર્ન, તો સમજવાનું કે હવે ફરી પાછું એ રિટર્ન થઈ જશે. હવે અપસાઇડ માટે ક્લીન વસ્તુ છે 81,964. જ્યાં સુધી આ લેવલ બ્રેક ન કરે ત્યાં સુધી આપણે અપસાઇડ વિચારશું નહીં. આ લેવલને પ્રાઇઝેક્શન સાથે બ્રેક કરે તો 82,329 સુધી માર્કેટ જઈ શકે, અને આની ઉપર પણ નીકળે તો 82,756. આ બંને લેવલ આપણે જોવા મળી શકે. આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, અને આનાથી ઉપર પણ નીકળે તો 83,090 સુધી માર્કેટ જઈ શકે. બરાબર. પણ ડાયરેક્ટ આ રીતે જશે નહીં એવું મને લાગતું નથી. માર્કેટની અંદર જ્યાં સુધી રૂમ ક્રિએટ નહીં થાય ત્યાં સુધી માર્કેટ ડાયરેક્ટ એટલું અહીંયા સુધી ઓપન જઈ શકે નહીં. તો એના માટે ડાઉન આવવું પડે એને. તો ડાઉન સાઈડ માટે 81,661ની નીચે જો માર્કેટ નીકળે તો 81,388, 81,140 અને 81,140 એક સપોર્ટનું કામ કરશે. યાદ રાખજો આ લેવલ. અને જો આની નીચે નીકળું તો 80,637 એક સારી એવી મસ્ત કેન્ડલ જોવા મળી શકે અહીંયા. બરાબર. પણ આની નીચે નીકળશે તો, અને એ કેન્ડલ તમે કેપ્ચર કરી શકો કે નહીં એ પણ એક જોવાનું રહ્યું. બરાબર. આવી કેન્ડલ જોવા મળી શકે.
તો આ તો વાત થઈ સેન્સેક્સની. હવે વાત કરીએ નિફ્ટીની, કે આવતીકાલે નિફ્ટી કેવી રીતે નિફ્ટીની અંદર આપણે કેવી રીતે કામ કરવું. બરાબર, તો નિફ્ટીના ઇન્ડેક્સ ઉપર જોઈ લઈએ. નિફ્ટીનું ચાર્ટ રેડી નથી એટલે હું શેર કરી દઈશ. બરાબર, નિફ્ટીમાં પણ સેમ કન્ડિશન જ છે, છતાંય એક ઝોન આપી દઉં છું કે જે ઝોનની આજુબાજુ લેવલ દોરીને હું તમને ગ્રુપની અંદર ચાર્ટ શેર કરી દઈશ. પણ યાદ રાખજો, જે આ લેવલ છે સામાન્ય હું ડ્રો કરી દઉં છું. એટલે એક આઈડિયા રહેશે. માર્કેટ માટે મહત્વનું ઝોન આ રહેશે. ક્યું રહેશે? આની ઉપર માર્કેટ નીકળશે તો ફર્સ્ટ ટાર્ગેટ આ જોવા મળી શકે. કયો? તો કે 24,850 સમથિંગનો. બરાબર, આ ઝોનને પાર કરશે તો, અને ડાઉન આવશે તો આ ઝોન માર્કેટ માટે હવે સપોર્ટનું કામ કરશે. ક્યું? 24,500. બરાબર, આનાથી નીચે નીકળશે તો એના પછીનું નેક્સ્ટ લેવલ 24,400, અને એના પછી નીચે નીકળવાનો પ્રયત્ન કરશે તો માર્કેટ માટે ફરી 24,300 આ લેવલ સુધી માર્કેટ આવી શકે. 24,900 ને અપસાઇડ માટે બ્રેક કરશે તો અપસાઇડ માટે પણ 25,000 સુધીના રાઉન્ડ લેવલ છે. બરાબર, પણ એના માટે આ ઝોન બ્રેક કરવું જરૂરી છે. બરાબર, બાકી ચાર્ટ જે છે એ ડ્રો કરી અને હું તમને ટેલિગ્રામ ઉપર શેર કરી દઈશ. તો મિત્રો, આપણા લેવલ વર્ક કરે છે કે નહીં એની તમે કોમેન્ટ કરો તો મને થોડું વિડીયો બનાવવામાં પણ ઉત્સાહ રહે. બરાબર, અને વિડીયોની નીચે જેટલી કોમેન્ટ કરશો, જેટલી લાઇક કરશો વિડીયોને, એટલો વિડીયો વધારે ફ્લો થશે. અને 500, 700, 1000 વ્યૂ અને 100-50-100ની આજુબાજુ કોમેન્ટ હશે તો અમને થોડું એવું થશે કે ભાઈ ના, મહેનત કરીએ એ યોગ્ય છે આપણા મિત્રો માટે. બરાબર, તો મિત્રો, જે મિત્રો ખરેખર જોઈ છે એ તો કમસે કમ કોમેન્ટ કરવાનું રાખો. ભલે જે તમને કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછી શકો, પ્રશ્ન ન હોય તો ભાઈ લેવલો વર્ક કરે છે કે નહીં, તમે પ્રોફિટ કર્યો છે કે નહીં, આ બધી વસ્તુ તમે અમારાથી શેર કરો તો પણ અમને થોડી ઉત્સાહ વધે કે ના ભાઈ, આપણા મિત્રો માટે આપણે કામ કરવું જરૂરી છે અને લેવલો કાઢીને મહેનત કરીએ એ વસૂલ છે. બરાબર, તો લાઈક કરતા રહો, વિડીયોને શેર કરતા રહો આપણા મિત્રો સુધી. અને જે મિત્રો ઓવર ટ્રેડિંગ કરે છે એ ઓવર ટ્રેડિંગ ના કરો, અને બને ત્યાં સુધી લેવલ ઉપર કામ કરો. ભલે દિવસમાં 1 અથવા 2 પણ ટ્રેડ લો, પણ શ્યોર ટ્રેડ લો. એવું નહીં કે ભાઈ આ મુમેન્ટ જતી રહી તો જતી રહી, એ આપણા માટે કોઈ ઉપયોગી હતી નહીં, ને આપણી પાસે કોઈ લોજિક નહોતું તો એ જતી રહી તો એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર, તો હંમેશા લોજિક સાથે ટ્રેડ લ્યો, જેથી કરીને તમે ટ્રેડ લઉં છો તો તમને ખબર હોવી કે હું શું કામ ટ્રેડ લઉં છું. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.